ગાંધીનગરમાં ભાજપની જીત। ગુજરાતભરમાં સ્વરાજ્ય ચૂંટણીના પરિણામે ભાજપની ખૂબ જ સુંદર જીત થતા ઢોલ નગારા સાથે ભાજપની કાર્યાલય ઓફિસ કમલમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સી.આર. પાટીલ હાજર રહી પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી। રિપોર્ટ બાય હિતેશ દવે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એટલે કહેવાય કે સી.આર. પાટીલ સાહેબ અને બી.આર. પટેલ સાહેબ બંનેની નેતૃત્વમાં સી.આર. અને બી.આરની જોડીએ જે જ્વલંત સફળતા અપાઈ છે આપણને અને ચાલી રહી છે સુધી ખૂબ ખૂબ અભિનંદન। અને ઉપસ્થિત મંચ ઉપર આદરણીય સુરેન્દ્ર કાકા, આદરણીય વિનોદભાઈ, આદરણીય રજનીભાઈ, આદરણીય ગોરધનભાઈ તેમજ તમામ પ્રદેશના પદાધિકારીશ્રીઓ અને ઉપસ્થિત ધારાસભ્ય આદરણીય પ્રેસ કોન્ફરન્સમાં આપણે ઉપસ્થિત આપણા રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, સુરેન્દ્ર કાકા, રજનીભાઈ, ગોરધનભાઈ, વિનોદભાઈ, ભવ્ય વિજય ગુજરાતના મતદારોએ આપ્યો છે। એમના માટે અમને ખૂબ ખૂબ પહેલાં તો અભિનંદન। સાહેબની લોકપ્રિયતા, એમના પર લોકોનો વિશ્વાસ એ ગુજરાત અને આખા દેશમાં આપણને જોવા મળી રહ્યો છે। મેં અનેક વાર કહ્યું છે કે મોદી સાહેબના અશ્વમેઘ યજ્ઞના ઘોડાને રોકવાની અને પકડવાની કોઈ પણ પાર્ટીના નેતાની તાકાત જ નથી। કે જન સમર્થન મોદી સાહેબને એટલું બધું છે કે જન સમર્થનમાં આ બધા જ પાર્ટીના આગેવાનો વહી જાય છે। આ ઇલેક્શનમાં પણ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની લોકપ્રિયતા, એમના પરનો લોકોનો વિશ્વાસ, શ્રી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા કરેલો પ્રવાસ, એમનો સંપર્ક અને સરકારના કામો અને ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને તમામ કાર્યકર્તાઓએ કરેલી મહેનત એનું પરિણામ અને ટીમ તરીકે જે ભાજપના કાર્યકર્તાઓએ કામ કર્યું છે એના પરિણામે આજે આ ભવ્ય જીત મળી છે। એના માટે હું ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓને સૌથી પહેલાં અમે અભિનંદન આપીશું। થોડી કચાશ રહી ગઈ, અમે 68માંથી 68 સીટ જીતવા માંગતા હતા, પણ 2 સીટ એ એનસીપીને મળી, 1 સીટ કોંગ્રેસને મળી। એની પાસે ગયા વખતે 13 સીટ હતી, એમાંથી ફક્ત 1નો વધારો થયો છે। 7 સીટો અમે ક્લિયર કટ જીત્યા છે, જંગી બહુમતી સાથે જીત્યા છે અને 5 સીટોની અંદર જે કેટલાક અપક્ષો છે એમણે અમે ટેકો આપવા માટે વાત કરી છે। એના આધારે અમે કુલ 65 નગરપાલિકા એ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી અમે લોકોની સેવા કરવા માટેની તક એ ભાજપના કાર્યકર્તાઓને મળી રહી છે। જીત્યા છે, અપક્ષ જીત્યા છે એમાંના 3 કે ભારતીય જનતા પાર્ટીની સાથે છે, એટલે આંકડાઓમાં પણ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓને સેવા કરવાની તક મળી રહી છે। જે 68માંથી 65 સીટ, 1 મહાનગરપાલિકા અને 3 તાલુકા પંચાયત, એના પ્રમાણે 96% સ્ટ્રાઇક રેટ આવે છે, એ પણ એક રેકોર્ડ છે। અને ફક્ત નગરપાલિકાને ગણીએ તો પણ 95.58% સ્ટ્રાઇક રેટ એમાં એ જોવા મળી રહ્યો છે। આ જે સ્ટ્રાઇક રેટથી લોકોએ વિશ્વાસ આપ્યો છે એના કારણે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની અને કાર્યકર્તાઓની જવાબદારી વધી છે, પણ લોકો એવો પ્રશ્ન રહ્યા નથી। આજની પ્રેસ વાર્તામાં પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલજી, અમારા વડીલ મુરબ્બી સુરેન્દ્ર કાકા, રજનીભાઈ, વિનોદભાઈ, ગોરધનભાઈ, જયંતિભાઈ, આપ સૌ ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ, ધારાસભ્યશ્રીઓ અને પ્રેસ મીડિયાના સૌ મિત્રો, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, આ કાર્યમંત્ર સાથે ભારતીય જનતા પાર્ટી એક થઈ
હંમેશા ભારતીય જનતા પાર્ટી સંગઠન અને ચૂંટાયેલી એક સાથે કામ કરતી હોય છે અને એના પરિણામે આજે ગુજરાતમાં ખૂબ સારી સફળતા સાથે વિજય મેળવ્યો છે અને આ વિશ્વાસ જાળવી રાખવા માટે ગુજરાત સરકાર, હું ને મારી ટીમ ખૂબ સારી રીતે હજુ વધુ ને વધુ નિષ્ઠાથી ને વધુ મજબૂતાઈથી કામ કરતા. ધન્યવાદ. એટલા માટે અમે જીતેલા ઉમેદવારોને પણ અને સૌ કાર્યકર્તાઓને પણ આ વિજયને વધામણા ચોક્કસ કરે, પણ જવાબદારી વધી છે, લોકોનો વિશ્વાસ વધ્યો છે, એ વિશ્વાસ જાળવવા માટેનો પ્રયત્ન પણ સાથે સાથે સભાનપણે કરે એવો અમે સૂચના પણ આપી છે અને હજુ પણ આપીશું. અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એટલે કહેવાય કે સી.આર. પાટીલ સાહેબ અને બી.આર. પટેલ સાહેબ બંનેની નેતૃત્વમાં સી.આર. અને બી.આર.ની જોડીએ જે જ્વલંત સફળતા અપાઈ છે આપણને અને ચાલી રહી છે સુધી ખૂબ ખૂબ અભિનંદન. અને ઉપસ્થિત મંચ ઉપર આદરણીય સુરેન્દ્ર કાકા, આદરણીય વિનોદભાઈ, આદરણીય રજનીભાઈ, આદરણીય ગોરધનભાઈ તેમજ તમામ પ્રદેશના પદાધિકારીશ્રીઓ અને ઉપસ્થિત ધારાસભ્ય આદરણીય પ્રેસ કોન્ફરન્સમાં આપણે ઉપસ્થિત આપણા રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, સુરેન્દ્ર કાકા, રજનીભાઈ, ગોરધનભાઈ, વિનોદભાઈ, ભવ્ય વિજય ગુજરાતના મતદારોએ આપ્યો છે. એમના માટે અમને ખૂબ ખૂબ પહેલાં તો અભિનંદન. સાહેબની લોકપ્રિયતા, એમના પર લોકોનો વિશ્વાસ એ ગુજરાત અને આખા દેશમાં આપણને જોવા મળી રહ્યો છે. મેં અનેક વાર કહ્યું છે કે મોદી સાહેબના અશ્વમેઘ યજ્ઞના ઘોડાને રોકવાની અને પકડવાની કોઈ પણ પાર્ટીના નેતાની તાકાત જ નથી. કે જન સમર્થન મોદી સાહેબને એટલું બધું છે કે જન સમર્થનમાં આ બધા જ પાર્ટીના આગેવાનો વહી જાય છે. આ ઇલેક્શનમાં પણ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની લોકપ્રિયતા, એમના પરનો લોકોનો વિશ્વાસ, શ્રી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા કરેલો પ્રવાસ, એમનો સંપર્ક અને સરકારના કામો અને ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને તમામ કાર્યકર્તાઓએ કરેલી મહેનત એનું પરિણામ અને ટીમ તરીકે જે ભાજપના કાર્યકર્તાઓએ કામ કર્યું છે એના પરિણામે આજે આ ભવ્ય જીત મળી છે. એના માટે હું ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓને સૌથી પહેલા અમે અભિનંદન આપીશું. થોડી કચાશ રહી ગઈ. અમે 68માંથી 68 સીટ જીતવા માંગતા હતા, પણ 2 સીટ એ એનસીપીને મળી, 1 સીટ કોંગ્રેસને મળી. એની પાસે ગયા વખતે 13 સીટ હતી, એમાંથી ફક્ત 1નો વધારો થયો છે. 7 સીટો અમે ક્લિયર કટ જીત્યા છે, જંગી બહુમતી સાથે જીત્યા છે. અને 5 સીટોની અંદર જે કેટલાક અપક્ષો છે એમણે અમે ટેકો આપવા માટેને વાત કરી છે. એના આધારે અમે કુલ 65 નગરપાલિકા એ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી અમે લોકોની સેવા કરવા માટેની તક એ ભાજપના કાર્યકર્તાઓને મળી રહી છે. જીત્યા છે, અપક્ષો જીત્યા છે, એમાંના 3 કે ભારતીય જનતા પાર્ટીની સાથે છે. એટલે આંકડાઓમાં પણ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓને સેવા કરવાની તક મળી રહી છે. જે 68માંથી 65 સીટ, 1 મહાનગરપાલિકા અને 3 તાલુકા પંચાયત, એના પ્રમાણે 96% સ્ટ્રાઇક રેટ આવે છે. એ પણ એક રેકોર્ડ છે. અમે ફક્ત નગરપાલિકાને ગણીએ તો પણ 95.58% સ્ટ્રાઇક રેટ એમાં એ જોવા મળી રહ્યો છે. આ જે સ્ટ્રાઇક રેટથી લોકોએ વિશ્વાસ આપ્યો છે એના કારણે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની અને કાર્યકર્તાઓની જવાબદારી વધી છે. પણ લોકો એવા પ્રશ્ન રહ્યા નથી. આજની પ્રેસ વાર્તામાં
પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલજી, અમારા વડીલ મુરબ્બી સુરેન્દ્ર કાકા, રજનીભાઈ, વિનોદભાઈ, ગોરધનભાઈ, જયંતિભાઈ, આપ સૌ ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ, ધારાસભ્યશ્રીઓ અને પ્રેસ મીડિયાના સૌ મિત્રો, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, આ કાર્યમંત્ર સાથે ભારતીય જનતા પાર્ટી એક થઈ હંમેશા ભારતીય જનતા પાર્ટી સંગઠન અને ચૂંટાયેલી પાર્ટી એક સાથે કામ કરતી હોય છે અને એના પરિણામે આજે ગુજરાતમાં ખૂબ સારી સફળતા સાથે વિજય મેળવ્યો છે. અને આ વિશ્વાસ જાળવી રાખવા માટે ગુજરાત સરકાર, હું ને મારી ટીમ ખૂબ સારી રીતે હજુ વધુ ને વધુ નિષ્ઠાથી ને વધુ મજબૂતાઈથી કામ કરતા. ધન્યવાદ. એટલા માટે અમે જીતેલા ઉમેદવારોને પણ અને સૌ કાર્યકર્તાઓને પણ આ વિજયને વધામણા ચોક્કસ કરે, પણ જવાબદારી વધી છે, લોકોનો વિશ્વાસ વધ્યો છે, એ વિશ્વાસ જાળવવા માટેનો પ્રયત્ન પણ સાથે સાથે સભાનપણે કરે એવો અમે સૂચના પણ આપી છે અને હજુ પણ આપીશું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.